अन्य समाचारों की बात करें तो नवसारी में बिलीमोरा स्टेट मॉनिटरिंग सेल की टीम पर हुमलो थयो। कुख्यात गैंगना आरोपी और एसएमसी की टीम वच्चे सामसामे फायरिंग थयुं। फायरिंग दरमियान एक आरोपी घायल थयो छे। एसएमसी की टीमे सफलतापूर्वक 4 आरोपीओं की धरपकड़ करी है। आरोपी पासेथी 3 देशी पिस्तौल पण मळी आवी छे। त्यारे फायरिंग दरमियान एक आरोपी घायल थयो छे ने फायरिंग दरमियान जे रीते एक आरोपी घायल थयो छे ने आ बाबते तपास थई रही छे। एसएमसी की टीम अने आरोपीओ वच्चे फायरिंग थयुं हतुं। बिलीमोरामां स्टेट मॉनिटरिंग सेलनी टीम पर हुमलो थयो छे। नवसारीना सुप्रसिद्ध सोमनाथ महादेव मंदिरना प्रांगणमां રીઢા ગુનેગારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું અને એમાં સામસામે ગોળીબાર થયો અને એમાં પોલીસ દ્વારા સ્વ બચાવમાં કરેલા ફાયરિંગમાં એક આરોપી જે છે એ ઘાયલ થયો છે। એના પગમાં ગોળી વાગી છે અને એને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। હાલ આપણે આ ઘટના સ્થળ ઉપર છે અને ઘટના સ્થળ ઉપર આપ જોઈ શકો છો કે એફએસએલની ટીમ દ્વારા તપાસ થઈ રહી છે। જે ગોળીબાર કરવામાં આવ્યો હતો, જે ગોળી ચલાવવામાં આવી હતી એ કારમાં વાગી હતી, જે આ એસએમસીની કાર છે અને એસએમસીની કારમાં ગોળી વાગી હતી અને પોલીસે સ્વ બચાવમાં સામે ગોળીબાર કર્યો હતો। સમગ્ર હકીકત એવી છે કે મધ્યપ્રદેશથી 2 આરોપીઓ 2 બંદૂક અને જીવતા કારતૂસ લઈને અહીં બિલીમોરામાં જે સ્થાનિક રાજસ્થાની છે એમને વેચવા માટે આવ્યા હતા અને ત્યારબાદ તેઓ 4 જણા અહીં મંદિરમાં દર્શને આવ્યા અને એ જ દરમિયાન એસએમસીની ટીમે હોટલમાં રેડ પાડી હતી અને હોટલમાં રેડ પાડ્યા બાદ 2 આરોપીને પકડીને બીજા આરોપીઓને જ્યારે અહીં પકડવા માટે આવ્યા ત્યારે આરોપીઓએ જે રીઢા ગુનેગારો છે એમણે સામે ગોળીબાર કર્યો અને પોલીસે સ્વ બચાવમાં ગોળીબાર કરતા એક આરોપી ઘાયલ થયો છે। હાલ તો પોલીસની ટીમે જે એસએમસીની જે ટીમ હતી એની સાથે સ્થાનિક પોલીસની ટીમે પણ કાર્યવાહી કરી છે અને પોલીસે 4 આરોપીઓને પકડી લીધા છે। મહત્વની વાત છે કે જે આરોપીના પગમાં ગોળી વાગી છે એને સારવાર અર્થે મેંગુસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે। જો કે આ સમગ્ર પ્રકરણમાં જે આરોપીઓ છે એ કુખ્યાત બિશ્નોઈ ગેંગના આરોપીઓ હોય એવી ચર્ચા છે, પરંતુ હાલમાં તો પોલીસ આ મુદ્દે કંઈ કહ્યું નથી। જો કે તપાસ બાદ પોલીસ આ મુદ્દે વધુ ખુલાસો કરી શકે છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।